શુદ્ધ આત્માનું સ્વરૂપ જેની વાત બાપુ અભ્યાસ નથી ને, અંદર આત્મા જે છે વસ્તુ તરીકે એ શુદ્ધ આનંદ કંદ પ્રભુ છે. એના નજર ક્યાં કરે ત્યાં? નજર બધી આ દયા દાન વ્રત ભક્તિ આ પાપ પુણ્ય સંસાર, ત્યાં એની નજર અનાદિથી રખડવાની છે. છતી ચીજ છે એને એ જોતો નથી, અને જે એમાં નથી તેને જોઈને ત્યાં અટકી ગયો છે. અહીં કે છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ. પેલું એટલે શુદ્ધ આત્માનું સ્વરૂપ એ શું? કે એ આત્મા પુણ્ય ને પાપના વિકલ્પ જે રાગ છે એનાથી ચીજ વસ્તુ ભગવાન આત્મા ભિન્ન છે. એ પોતે સ્વરૂપે અંતરમાં સચ્ચિદાનંદ સ્વભાવી વસ્તુ છે ભાઈ, એને ખબર નથી. જેમાં અનંત અનંત અતિન્દ્રિય આનંદનો ભંડાર છે. જેમાં અતિન્દ્રિય આનંદને ગુણો એટલે શક્તિઓ સ્વભાવો એનો એ મોટો ગોદામ છે. ગુણનો એ ગોદામ છે, પણ કોને ખબર ન હોય, કોઈની આવું જોવું નથી. ગોદામ હોય છે ને, ગોદામ મુંબઈમાં નહીં, મોટા મોટા ગોદામ. શું કહેવાય તમારા કેસરના ડબ્બા એક પછી જોયેલું ઘણા વર્ષ પહેલા મુંબઈ જતા ત્યારે માલ લેવા, મોટા કેસરના ડબ્બાનું મોટું ગોદામ. તે રીતે રૂપિયા ભાવ હતું તે દી, 8 વર્ષ પહેલાની વાત છે. હવે કેસ બહુ મોંઘું થઈ ગયું ને, કોઈ કાલ કે 100 રૂપિયા ભાવ કેસર. કોઈ કાંઈ કહેતું હતું આપણને કઈ. તે દી રૂપિયા મોટા ગોદામ ભર્યા હોય. હો એમ આ આત્મા બાપુ તને ખબર નથી ભાઈ. એ આત્મા જેને કહીએ એમાં તો અનંતા ગુણનો ગોદામ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત અતિન્દ્રિય આનંદ, અનંત નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા, ઈશ્વરતા, એવી તો અનંત અનંત શક્તિ કહો કે ગુણ કહો કે સ્વભાવ કહો, એ ગુણનો ગોદામ છે પ્રભુ. એને ગુણ શોધવા હોય તો ત્યાં મળે એવું છે. એ અનંત અનંત શક્તિઓનો સંગ્રહાલય છે. જ્ઞાન, દર્શન, આનંદ એવી અનંત શક્તિ બે હદ વાતું છે બાપુ. એ સ્વયં સિદ્ધ ચીજ જેમાં બે હદ આનંદ આદિ શક્તિઓનો એ સાગર છે. અનંત અનંત જ્ઞાન આદિ પરમાત્મા ને પ્રગટે છે. પરમાત્મા એને કહીએ જેને અનંત જ્ઞાન પ્રગટ હોય, જેને અનંત દર્શન, અનંત આનંદ પ્રગટ હોય, જેના શરીરમાં વસ્ત્રનો ટુકડો ન હોય, નગ્ન શરીર હોય, અંતરમાં ટીકાળી આનંદ ને જ્ઞાન દિશા હોય, જેને ક્ષુધાને તૃષાના હાય પાણી હોય નહીં. એવી શરીર સહિત દિશામાં પરમાત્મા આત્મા થઈ શકે છે. અરે દુનિયા ક્યાંય ક્યાંય રખડે પરિવારમાં એવું જે ગુણનું ધામ એ શુદ્ધાત્મા. પર્યાયમાં અવસ્થામાં અશુદ્ધતા છે એની ચાલ હાલત દિશા, પણ એ કઈ વસ્તુમાં નથી. એ શુદ્ધાત્માના સ્વરૂપને બતાવવામાં ગુરુના અનુભવપૂર્વક નીકળેલા વચનો, પરમાત્મા જ્ઞાનીના વચનો એવા હોય શકે છે. એ આનંદનો ધામ એના અનુભવપૂર્વક જે વચનો નીકળ્યા હોય છે, એ રામ બાણ જેવા છે. રામનું બાણ જેમ નાખ્યું ફરે નહીં
એમ ધર્માત્માના વચનો નાખ્યા ફરે નહીં. આટલી વાત બહુ. આ ધર્મ દુનિયા ક્યાંય માનીને બેઠી બિચારા. એક તો નવરો નથી જાણે સંસારના પાપાડી. ધંધા, બાયડી, છોકરા, કુટુંબ હાચવવા, ખેતર હાચવવા, દીકરીઓ એને પરણાવવી, છોકરાઓ એને ઠેકાણે નાખવા, સારા ઠેકાણે. પાપ એકનું આખું અધર્મ. અને એમાંથી દુર્ગતિ થવાની એની. હા, એ તો આ કહીએ છે કે એ કરવાનું છોડી દઈએ, અને દયાદાન વ્રતના પરિણામ પણ કરવાના છે એમ છોડી દઈએ. કેમ કે વસ્તુમાં એ પુણ્યપાપના ભાવ છે જ નહીં. એ તો દશામાં અનાદિથી વિકારી દશા ઉત્પન્ન કરી છે, વસ્તુમાં નથી. જેમ નિર્મળ સ્ફટિક છે, તમે તો જોયું નહીં હોય નિર્મળ સ્ફટિક. અમે તો જોયું છે ત્યાં જામનગરમાં. પેલા ગયા હતા ને જયારે 90ની સાલમાં વ્યાખ્યાન ચાલતું હતું, મને બધા માણસો મોટા મોટા ભરાતા ને. ત્યાંનો એક દિવાન છે મહેરબાની કરીને પારસી, એ પણ વ્યાખ્યાન આવતા. પરિવર્તન કેવા પહેલાની વાત છે. ત્યાં ડાક્ટર એક હતા મોટા, હમણાં મુંબઈ છે, પ્રાણજીવન કરીને ડાક્ટર છે. 13 મહિનાનો અત્યારે મુંબઈ છે. આવે ને કોઈ વખત આવી એકાદવા. ક્યાં પડી છે બધા દુનિયાના હા હો માન ના સંબંધ. કે રડવામાં 2-5 કલાક મળે, વર્ષે એટલે થઈ રાજી મરી ગયા, મરી નરકમાં જવાના બધા. ઢોળમાં અવસર થવાના બધાના. ભાઈ મારે કઈ જુદો છે તને ધર્મનો. એ પાપાની નવરોજી પુણ્યના ઠેકાણા નથી. કે દેવગુરુ શાસ્ત્ર શું કે છે એને વાંચવું, એને વિચારવું. એવું વખત દિવસના 4 કલાક 5 કલાક લેવું તો એને પુણ્ય બંધાય, ધર્મ તો નહીં. સમજાણું કાંઈ? આટલી વાત બહુ. એટલો એ વખત ન મળે, પુણ્ય કરવાનો વખત ન મળે તો ધર્મ તો ક્યાંય રહ્યો. અહીં કે છે ધર્મ તો એને ગુરુ કહે, શુદ્ધ સ્વરૂપનો સ્વરૂપમાં દ્રષ્ટિ કરે. ટીકાળી ભગવાન પરમાત્મા સ્વરૂપે અંદર છે. જે કોઈ પરમાત્મા દશામાં થાય છે એ અંદરમાં શક્તિ છે, સ્વભાવ છે, એમાંથી થાય છે. એથી હું પરમાત્મા સ્વરૂપ તારું એમ ગુરુના ધર્માત્માના વચનો છે. શું કે છે આ દેખાય છે કે માણસ છે, વાણીઓ છે કે ઢોર છે કે બહારના આત્મા આવો ક્યાંથી કાઢ્યો? બાપુ તને ખબર નથી ભાઈ, એ આત્મા તો ભગવાન સ્વરૂપે આનંદનો નાદ છે. એ તો શુદ્ધ ચૈતન ઘન છે. વસ્તુ છે ને, તત્વ છે ને, એ મોજૂદગી હયાતી રાખતી એક ચીજ છે કે નહીં? તો એ હયાતી રાખનારી ચીજ છે એનું નિતપણું છે કે નહીં? અને નિતપણું છે તો એ નિતપણામાં સ્વભાવ શું છે? ક્યાં એને વખતે લે છે. એ નિત્યપણામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એવા અનંત ગુણો ભર્યા છે. એની વર્તમાન દશામાં એને ભાન નથી. વર્તમાન દશામાં તો પુણ્ય પાપના ભાવ કરીને રખડી મરે છે 84 અવતારમાં. એ પાપ કરે તો નરકમાં જાય, કાં ઢોરમાં જાય, પશુ થાય. ઘણા તો પશુ થવાના વાણિયાઓ. કેમ? ધર્મ આત્મા આનંદનો નાદ પ્રભુ છે, એની સમ્યક દર્શન તો છે નહીં.
હા હા, આખરી વાત છે બાબુ શું ભાઈ. અને સત્સંગ અમે જરૂર 4 કલાક 5 કલાક વાંચન શ્રવણ મનન જોઈએ તો પુણ્ય થાય, તો એ મનુષ્ય પણ પામે અને કા સ્વર્ગમાં જાય. પણ એ નથી. ઘણા તો માંસ ને દારૂ તો વાણિયા તો ખાય નહીં, એટલે એ તો નરકમાં તો ન જાય. સમજાણું કાંઈ? પણ ક્રોધ માન માયા લોભ રાગ મૂર્છા કસાયના ભાવની ક્યાં કરે. વિકલ્પો આ કર્યું આ કર્યું આ કર્યું આ કર્યું. ચૈતનના સ્વભાવથી વિરુદ્ધ ભાવનો કરતા થઈને ત્યાં અટક્યો છે. એવા મરીને ઘણા તો ઢોળમાં જાય. હા હા, આટલું કામ બાપુ. કહ્યું તો અમારું ઘરનું, અમારા ભાઈ હતા ને ભાગીદાર કુંવરજીભાઈ, ફઈના દીકરા. અત્યારે છે ને દુકાન મોટી છે. એ દુકાનમાં હું હતો ને, મારી દુકાન હતી ને પાલેજ, ભરૂચ ને વડોદરા વચ્ચે પાલેજ છે ને દુકાન છે ને, ત્યાં અમારી પિતાજીની દુકાન હતી. હું ત્યાં 9 વર્ષ 5 વર્ષ મેં દુકાન ચલાવી છે. 17 વર્ષની ઉંમરથી 22, 5 વર્ષ પાપમાં. હા હા, એ અમારા ભાગીદાર હતા. ફઈના દીકરા, છોકરા ઉતરણ છે. અત્યારે પૈસા છે, 35-40 લાખ રૂપિયા છે. 35-40 લાખ રૂપિયા છે. 3-4 લાખની પેદાશ છે અત્યારે. એના બાપ હતા બહુ મમતા, ધંધો 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 ધંધો. પછી એક વાર મારાથી કહેવાય, હું તો ભગત કહેવાતો પહેલેથી, નાની ઉંમરથી. એક વાર મારાથી 2 દુકાન હતી, 30 માણસ હતા, એક રસોડે જમતા હતા. એક વાર કહેવાય કે કુંવરજીભાઈ, મારી ઉંમર તેથી 20 વર્ષની, 66ની સાલની વાત છે. 66ની સાલ, 20 વર્ષની ઉંમર, 68 વર્ષ થયા. એ વખતે મેં કહ્યું મારાથી, હું તો પહેલેથી ભગત સંસ્કાર પૂર્વમાં હતો ને અંદર. ભાઈ મને એવું લાગે છે, દુકાન બેઠા હતા મારા મોટા ભાઈ, બેઠા દુકાન, પણ એટલું પ્રકૃતિ સરળ હતી એની અને તૃષ્ણા ઓછી હતી એને. અને આ તો દુકાનની આમ હો હા 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 હા, એને શું કર્યું ને શું અમે જઈ કરી નાખ્યું જાણે. યાદ રાખો કોણભાઈ, જો આપણે માંસ ને દારૂ ને ખાતા નથી, માટે નરકે તો નહીં જાઓ તમે, ધ્યાન રાખો. કીધું 68 વર્ષ પહેલાની વાત છે, 20 વર્ષની ઉંમર. પણ તમે દેવમાં જાઓ એ મારા લખન મને તમને દેખાતો નથી. તેમ તમે મનુષ્ય થાવ એ પણ મને લખન દેખાતા નથી. એમ કહ્યું મેં દુકાને બેઠા, થરા પર બેઠા હતા. ફક્ત તમારે માટે એક પશુની ગતિ થશે એમ લાગે છે મને. ઢોળમાં જવાના તમે યાદ રાખો. આ દુકાનના રજાના પૈસા ભેગા કર્યા, બીજા કરતા રામજીભાઈ મોઢે એવું કહું કેતા એમ કે બીજાની દુકાનો ભાંગી ગઈ પણ મારી દુકાન ફરકી રહી, મેં આમ કર્યું તેમ કર્યું. શેઠ કહેવાના છે. કેટલી વાર પૂછા રામજીભાઈ પૂછે શેઠ કેટલી વાર કે 1000 વાર કે ના 500 વાર કે આવા નવા અકલ ના ખા હું પૂછે છે. પૂન હતું 2 લાખની પેદાશ હતી વર્ષની, 2 લાખની આમદની પેદાશ દુકાની. યાદ રાખો કીધું આ તમે ગમે એટલી સ્થિતિ માનતા હો, તમારી ગતિ પશુની છે, ઢોરની ગતિ છે. નથી તમને નરક આપણે માંસ ખાતા માટે, નથી તમે દેવ થવાના, નથી તમે મનુષ્યના લખન તમારી પાસે નથી. અને અંતે થયું એવું, હનીપાત થઈ ગયું. આમ કર્યું મેં, આમ કર્યું મેં, આમ કર્યું મેં, આમ કર્યું મેં, હનીપાત. છોકરા ડાયા છે, છોકરા તન છે બાપા થઈ મારા કહેતા એમ થઈ ગયું. હું ઘણા જે જાતનું લઢણ હોય એ જાતનું સપનું આવે ને એ જાતનું લઢણ. આમ કર્યું મેં, આનું કર્યું ને, ધંધા કર્યા,
25 લાખ રૂપિયા ભેગા કર્યા, 50 લાખ કર્યા, કરોડ ભેગા કર્યા, અબજ કર્યા, એમાં તારા ભેંક ક્યાં કર્યા હતી? તો જડમાં ધૂળ છે. એ તો ધૂળ આવવાની હોય તો આવે ને, ધૂળ ન આવવાની તો ન આવે. એને ઠેકાણે અમે રહ્યા ને અમે એ બધું અભિમાન મિથ્યા ભ્રમ છે. અહીં કે છે કે શુદ્ધ આત્મા જે આમ રાગથી પણ રહિત, દયાદાન વ્રતના વિકલ્પથી પણ રહિત એવું પ્રભુ અંદર આનંદનો નાદ બિરાજે છે. એવા સ્વરૂપને બતાવનારા ગુરુના અનુભવપૂર્વક નીકળેલા વચનો રામ બાણ જેવા છે, જેનાથી મોહ ભાગી જાય. શુદ્ધ આનંદનો નાથ એને બતાવે અને જો એની નજર ત્યાં જાય મોહનો નાશ થાય. ભ્રમણા અને મિથ્યા જે ભ્રમ છે તેનો નાશ થઈ જાય. સમજાણું કાંઈ? આવી વાત. ડોલે સનાદિથી બાપુ એ વિકાર પુણ્ય પાપમાં એ કરી શકે, પરનું કઈ કરી શકતો નથી. એક પાંદડું પણ ફેરવી શકે નહીં આત્મા. એક તણખનાના 2 કટકા કરવાથી આત્મા કરી શકે નહીં, કારણ કે જડ પર વસ્તુ છે. કરે હું શુભ ને અશુભ પરિણામ ભાવ, એ કરતા થઈને કરે તો મિથ્યાત ભાવ સેવે, દુર્ગતિ 4 ગતિમાં રખડે. બહારના લોકો માન આપે, લાખ 2 લાખ આપ્યો હોય, 5 લાખ તો હમણાં ગયા હતા ને મદ્રાસ, ત્યાં એક મોટું હોસ્પિટલ છે મદ્રાસમાં. મોટું શું કહેવાય તમારી હોસ્પિટલ મોટું છે. એમાં એક બ્રાહ્મણ છે નાના ભપટ કરીને, એને 6 લાખ રૂપિયા આપ્યા એમાં. ત્યાં મદ્રાસમાં હમણાં ગયા હતા ને, ત્યાં લોહી બતાવવું હતું. ડાક્ટરે કીધું છે 15 દિવસ લોહી બતાવવામાં. લોહી એટલે એ ડાક્ટરને ખબર પડી, ભાઈ 6 લાખ જેને આપ્યા ને, અમારા હોસ્પિટલમાં ઇસ્પાત તો કોકનું પણ 6 લાખ આપ્યા હતા. એટલે મારા ત્યાં બતાવવાનું જાણ, અહીંથી લોહી લેશે ને, 15 દિવસ લોહી લેશે, 15 દિવસ લોહી લેશે. પછી તપાસ ત્યાં લોહી એટલે પૂછ્યા હરે આવ્યા બિચારા, અને ગયા જોયા. પણ 6 લાખ રૂપિયામાં આપ્યા કીધું, પણ એમાં 6 લાખ નો ધૂળ શું પણ છે? ધૂળમાં નથી. માણસ નર્મ છે, આમ દેખાવ બહુ નર્મ છે. આમ જો મોટું બ્રાહ્મણ છે જેનો છોકરો એટલે બહુ પૈસા પેદા કરે છે, 6 લાખ રૂપિયા તો એક રકમે હોસ્પિટલને આપ્યા. પણ છતાં આમ વસ્તુની ખબર ને, ધર્મની તો કાંઈ કોને પડી છે. તેમ મદ્રાસનો ગવર્નર છે ને ત્યારે પટવારી, એને કહ્યું મહારાજ અમારા ગવર્નર હોલમાં પધારો, અમારે સ્વાગત કરવું છે. પટવારી છે ને, શું નામ? પ્રભુદાસ છે ને, બધી નરમ છે. ગયા ત્યાં પણ એના આખું વન છે મોટું, જે રાજભવન છે એ ગવર્નરનો હોલ છે, એની પાસે મોટું ચારિકું. તે છે તો હરણિયા છે, હરણિયા સસલા શિયાળિયા રાખ્યા છે. કોઈ મારી શકે નહીં, કોઈ શિકાર કરી શકે. એટલે એ જાણે આ બધું કહીએ છીએ, ધૂળીએ નથી કીધું ધર્મમાં. એ તો રાગનું મંદતા કદાચ હોય તો શુભ ભાવ પુણ્ય, એમાં કઈ આ બધા થયા નથી કઈ ધર્મને તરી જશો, એ છે નહીં કઈ. વાત થઈ છે થોડી, અમુક સીધી તો નથી કરી, પણ આડી રીતે જ કરી છે. આમ હતા નર્મદ ગવર્નર હોલમાં લઈ જતા, 20 મિનિટ બેઠા તો 20 મિનિટ. પણ આ બધા બાગની ઉડી લઈને જામ 1300 હરણિયા પાડ્યા અને સસલા પાડ્યા અને શિયાળિયા પાડ્યા. મોટું વન છે, મોટો રાજહોલ મહેલ છે ને, ગવર્નર છે ને બાપુ. એ બધી ક્રિયાઓ બધી પરની છે. એમાં કદાચ રાગની મંદતાનો ભાવ હો તો એ પાપાનું બંધી પુન મિથ્યા ભ્રાંતિ સહિતનું પણ છે.
રાજ નક્કી જાય લોકો તો બિચારા. આ કે છે ધર્મી જીવ તો એમ બતાવે છે ને પ્રભુતિ પુણ્ય પાપના ભાવનું કરતા તું નહીં, પરનો કરતા તો નહીં, પણ પુણ્ય પાપ ક્યું કે તું તારું સ્વરૂપ તો શુદ્ધ જ્ઞાન ઘન છે, એ જાણનાર દેખનાર છે, એ જ્ઞાતા પ્રજ્ઞા ચક્ષુ બ્રહ્મ આનંદ બ્રહ્મ છે. પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ છે. પ્રજ્ઞા નામ જ્ઞાન ને બ્રહ્મ નામ આનંદ. અરે ક્યાં એને કોઈ દી રખડાવ ને આ કોણ ચીજ છે એની ખબર ન પડે. એ બતાવતા એને મોહ ભાગી જાય એવા સ્વરૂપની અંદર દ્રષ્ટિ થતા શુદ્ધ સ્વરૂપે પ્રભુ બિરાજે છે એમ ગુરુ એને બતાવે છે. અને એ જો શુદ્ધ સ્વરૂપમાં દ્રષ્ટિ કરે તો મિથ્યારૂપી ભ્રાંતિનો ત્યાં નાશ થઈ જાય છે. બીજી રીતે ભ્રાંતિનો નાશ થવાને ઉપાય કે છે નહીં કે બહુ વ્રત પાળવા અને બહુ બ્રહ્મચર્ય શરીરથી પાળવું ને માટી ભ્રાંતિ ટળે એમ છે નહીં. સમજાણું કાંઈ. અને શુદ્ધાત્મ તત્વનો પ્રકાશ થાય છે. શુદ્ધ ચૈતન પ્રકાશની મૂર્તિ પ્રભુ. આ સૂર્યનો પ્રકાશ તો જળ છે, એ જળને પ્રકાશનારું ચૈતન પ્રકાશ છે અંદર. એ ચૈતનના નૂરના પૂર જ્યાં ભર્યા છે ક્યાં પણ જોવું એને એવા આત્માનું અંતર દર્શન કરતા, એવા આત્માના સમીપમાં જતા ભ્રાંતિનો નાશ થાય અને શુદ્ધાત્મ પ્રકાશ પર્યાયમાં પ્રગટ થાય. સમજાણું કાંઈ. આવી વાત ધર્મની ઝીણી બહુ બાપુ. આ તો કરો ભગવાનની પૂજા અને પછી મંદિર બનાવો ને મોટા રથ કાઢો ધર્મ ધૂળે નથી ધર્મ મરી જાય ને એ બધી બહારની ક્રિયાના કરતા થઈને ભ્રમણાને સેવે ને ભ્રમણાના ફળ તરીકે 4 ગતિમાં રખડવાના છે. આય કે છે એ મોહનો ભાગી જાય છે એમ કે લખ્યું. એટલે શુદ્ધ ચૈતન સ્વરૂપ જે ગુરુએ કહ્યું એવું જો એની અંદરમાં જોયું ને જાણ્યું તો મોહ તો તૂટી જાય, જટ ભાગી જાય છે રાગ તો એમ એકતા બુદ્ધિ. શુદ્ધ ચૈતન સ્વરૂપમાં એકત્વ થતા રાગની એકતાનો જે મિથ્યાદ ભાવ તો તૂટી જાય છે ત્યાં. મારે આવી વાત. અને શુદ્ધ આત્મતત્વનો પ્રકાશ થાય છે. શુદ્ધ આત્મતત્વનો રાગનો અંધકારનો પ્રકાશ હતો એને ઠેકાણે શુદ્ધ આત્મતત્વની દ્રષ્ટિ થઈ એટલે શુદ્ધ આત્મતત્વ જેવું છે તેનો પ્રકાશ પર્યાયમાં આવે છે. તેની દશામાં આનંદ ને શાંતિ આવે. આવી વાતું છે. પણ આનું કઈ સાધન હશે કે નહીં બીજું કોઈ હળવું? આ તો આટલું સાધન છે, એ સાધન છે, બાકી બીજા સાધન થોથા છે. સમજાણું કાંઈ.